નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં મેઘ તાંડવની પરિસ્થિતિ છેલ્લા 2-3 દિવસથી હવામાન વિભાગ જે આગાહી કરે છે એ આગાહી ભારેથી અતિભારે વરસાદની છે। આજે 20 તારીખ, 20, 21 અને 22 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે, સિસ્ટમ કેટલી મજબૂત છે એની વાત કરીશું। પહેલા વિન્ડીના મોડલથી જોઈએ આપણે ગુજરાત પર। મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે એની પહેલા વાત કરવી છે। મુંબઈમાં ગઈકાલે અતિથી અતિભારે વરસાદ પડ્યો અને ટ્રેન અને ફ્લાઇટ જે છે એના સમય બદલવામાં આવ્યા। મુંબઈની પરિસ્થિતિ, મહારાષ્ટ્રની પરિસ્થિતિ અત્યારે ભયાનક છે। એવો જ ભયાનક વરસાદ ગુજરાતના દક્ષિણના ભાગોમાં પડવાની સંભાવના છે, દરિયાકાંઠાના વિસ્તારમાં પડવાની સંભાવના છે। કારણ કે તમે આ જુઓ, દરિયાકાંઠાના આ ભાગમાં તમને એક સર્ક્યુલેશન સિસ્ટમ દેખાતી હશે। એ સિસ્ટમ એ દ્વારકાની આ બાજુ અને દરિયાકાંઠાના આખા વિસ્તારને પ્રભાવિત કરે તેવી સંભાવના છે। બાકી અહીંયા લો પ્રેશર સિસ્ટમ મજબૂત દેખાઈ રહી છે। ધીરે ધીરે એ સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતના દક્ષિણના ભાગો નવસારી, સુરત, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ખૂબ વધારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં પણ આજે સાર્વત્રિક વરસાદનો દિવસ છે એટલે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે। કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે। અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં પણ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડશે। વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે, સાથે દેવભૂમિ દ્વારકા, વેરાવળમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। ગઈકાલે સૂત્રાપાડામાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે। દ્વારકામાં પણ ગઈકાલે ખૂબ વધારે વરસાદ પડ્યો, 2 કલાકમાં 3-4 ઇંચ વરસાદ ત્યાં ખાબક્યો છે। એટલે ગુજરાતમાં આગામી 2 દિવસ એ અતિથી અતિભારે વરસાદ છે। આ 24 કલાક તો હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દીધા છે। 20 તારીખની સ્થિતિ આ રહેવાની છે। 21 તારીખે પણ સ્થિતિ કંઈ વધારે બદલાય એવી સંભાવના નથી। 21 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। જે સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચી એટલે બંગાળની ખાડીથી નીકળેલી સિસ્ટમ, એનો ટ્રફ એ અરબી સમુદ્ર સુધી ખેંચાયો અને એના કારણે એ ગુજરાત પરથી જ્યારે એના આઉટર ક્લાઉડ પસાર થયા, એ સિયર ઝોન જ્યારે પસાર થયા ત્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદ દેખાતો હશે। જે પછી એ સિસ્ટમ જે છે એ ધીરે ધીરે પાકિસ્તાન તરફ એની દિશા એ તરફની ગઈ અને એટલે જ તમે જુઓ કે 21 તારીખે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। 21 તારીખે કચ્છમાં અતિથી અતિભારે વરસાદ પડશે। જામનગરમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે, સાથે દેવભૂમિ દ્વારકા પાસે તમે જુઓ એકદમ નજીક સિસ્ટમ છે, પોરબંદરમાં વરસાદ પડશે। આ બાજુ વ્યારા, તાપીવાળા ભાગમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। સુરત, વલસાડ, સિલવાસા, વાપી બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડશે। ભરૂચમાં વરસાદની સંભાવના છે। વડોદરા, અમદાવાદ, દાહોદ સાર્વત્રિક વરસાદ 21 તારીખે ગુજરાતમાં પડવાનો છે। અતિથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ 21 તારીખ સુધીનો હતો, પણ આગામી 21 તારીખ પછી ગુજરાતની શું સ્થિતિ રહેશે એ પણ એકવાર નજર કરીએ। 22 તારીખે પણ કોઈ સ્થિતિ વધારે બદલાય એવું લાગી નથી રહ્યું। 22 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે। એકવાર સિસ્ટમ કાં તો પછી એ વાદળો ગુજરાત પરથી ભલે પસાર થઈ જતા હોય, પણ એ જે લેવલ પર એટલે 700 HP લેવલથી જો વાદળો પસાર થયા છે તો અમુક ભેજવાળા વાદળો ત્યાં રહી જતા હોય અને એના કારણે પણ પછી છૂટો છવાયો મધ્યમ વરસાદ પડતો દેખાતો હોય। 22 તારીખે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે। ધીરે ધીરે સિસ્ટમ એ તરફ ખેંચાતી દેખાય છે અને એના કારણે ઉત્તર ગુજરાતનો વારો આવશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 22 તારીખ પછી ભારે વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં તો છૂટો છવાયો મધ્યમ વરસાદ પડતો જ રહેવાનો છે। અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ છે અને અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ હોય ત્યારે સૌથી વધારે અસર એ મહારાષ્ટ્ર, ગુજરાત અને આ બાજુના પટ્ટાના દરિયાકાંઠાના વિસ્તારોને ખૂબ થતા હોય છે એની અસર, અને એટલે જ અરબી સમુદ્ર અત્યારે એક્ટિવ છે, એમાં કરંટ છે, એના કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે। જે બી સિસ્ટમ બને છે એની ટ્રફ જે હોય છે એ અરબી સમુદ્ર સુધી જતો હોય છે। 23-24 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ક્યાંક અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, કાલે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ। આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાએ કહ્યું છે કે આખા ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ થવાની છે। તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।